નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ભૂપેન્દ્ર ભગત અને સ્વાગત કરું છું તમારું ધ ક્રિપ્ટન એકેડમી ચેનલની ઉપર. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોનો જે ટોપિક છે એ ટોપિક છે એલઆર ડીસી પરિપથમાં કરંટ કઈ રીતે વધે છે અને ઘટે છે. બાળકો, ચેપ્ટર છે ઓલ્ટરનેટિંગ કરંટનો, બરાબર છે, પણ અહીંયા એ કહે છે તમારે એલઆર પરિપથ યુઝ કરવાનો છે. એલઆર પરિપથ, બરાબર, એટલે પરિપથની અંદર બાળકો એક ઇન્ડક્ટર છે, એક અવરોધ છે અને બેટા એને તમારે ઓલ્ટરનેટિંગ કરંટ નથી આપવાનો, એસી સોર્સ સાથે નથી જોડવાનો, પરંતુ તમારે એને ડીસી સોર્સ સાથે જોડવાનો છે. બોલો, ખબર પડી? બરાબર છે, ડીસી પરિપથ છે. હવે આવા પરિપથની અંદર જે કરંટ છે એ કરંટ સમયની સાથે કઈ રીતે વધે છે, મીન્સ ગ્રો કરે છે અને ઘટે છે, એટલે કે ડીકે થાય છે. બરાબર, એ આપણે સમજવાનું છે. ખૂબ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે બાળકો, ખૂબ મજા આવશે. બરાબર છે, છેલ્લે સુધી બની રહેજો. બાળકો, શરૂઆત એકદમ સિમ્પલ આપણે કરીએ. જો બાળકો, મારી પાસે છે ને એક અવરોધ છે, ઓકે, આ અવરોધને હું બાહ્ય પરિપથની અંદર એક ડીસી બેટરી સાથે જોડું છું, જેને ટર્મિનલ વોલ્ટેજ V છે. આ અવરોધ છે, બરાબર છે. તો પરિપથનો પ્રવાહ કેટલો હશે? ઓહમનો નિયમ વાપરો, I = V/R. એકદમ સિમ્પલ, I = V/R. બરાબર, અને આપણે કહીએ કે પરિપથનો મેક્સિમમ કરંટ. સમજાય છે? દાખલા તરીકે સ્વિચ મૂકી હોય અને જેવું તમે સ્વિચ ઓન કરશો ને, બરાબર છે, સ્વિચ ઓન કરશો ને બેટા, એટલે તરત જ આ કરંટ I થી IM થઈ જશે. એટલે કહેવાનો મતલબ તરત જ સ્વિચ ઓન કરો, કરંટ IM. એટલે મીન્સ કરંટનો સમય વિરુદ્ધ ગ્રાફ બનાવીને બાળકો તો એ આવો આવે. જો સ્વિચ ઓન કરો, સીધો કરંટ IM, અને પછી સમય સાથે જ્યારે બદલાતો પડે કોન્સ્ટન્ટ. આ એકદમ સિમ્પલ વસ્તુ છે. ઓકે, હવે બાળકો સમજો. મારી પાસે હવે ઇન્ડક્ટર છે, આ અવરોધ છે અને બાહ્ય પરિપથમાં બેટા ડીસી બેટરી અને આ એક સ્વિચ. નાઉ હવે શું થશે બેટા? જો તમે સ્વિચ ઓન કરશો ને, આ બેટરી ટર્મિનલ વોલ્ટેજ, જેવું તમે સ્વિચ ઓન કરશો ને બેટા, t બરાબર 0 સમય, નંબર 1 પહેલો મુદ્દો, t બરાબર 0 સમય બેટા કરંટ 0 હશે. ઓકે, કરંટ હશે જ ને, 0 હશે. અને પછી બેટા સમયની સાથે પ્રવાહ વધશે. હવે જો સમજો, અત્યારે સમજો ટી સમયની પરિસ્થિતિ છે. જ્યારે પરિપથનો પ્રવાહ છે કે એકચ્યુઅલી આ બેટરીનો ધન છોડો છે, બાહ્ય પરિપથની અંદર આપણે ધનથી ઋણ તરફ પ્રવાહ બતાવીશું, રૈરજિક પ્રવાહ. તો આ ટી સમયનો પ્રવાહ છે. હવે આ પ્રવાહ છે બેટા સમયની સાથે વધે છે. હવે ઇન્ડક્ટર એવું પ્રાણી છે કે જેને છે ને કરંટમાં થતા ફેરફારનો એ વિરોધ કરે, એને ગમતું જ નથી, એને કરંટમાં થતા ફેરફાર સાથે એલર્જી છે. સમજાય છે? તરત જ એક્શનમાં આવી જાય, એમ પેસિવ પડી રહેશે. કરંટ કોન્સ્ટન્ટ રહેશે તો એ પેસિવ પડી રહેશે, એનો કોઈ રોલ નથી. એક સામાન્ય તાર, એક કંડક્ટર તરીકે જ તે વર્ક કરે. પણ કરંટમાં જેવા ચેન્જીસ થાય એટલે એ તરત જ એક્ટિવ થાય અને એ જે ચેન્જીસ થતા હોય, ફેરફાર થતા હોય, તેનો તે વિરોધ કરે. હવે અહીંયા થાય છે શું? કરંટ વધે છે. કારણ કે કરંટને બેટા તેને છે ને IM સુધી પહોંચવાનું છે, 0 છે. કરંટ સ્વિચ ઓન કરો છો ત્યારે 0 છે, એટલે એને તેના પીક પોઈન્ટ IM સુધી પહોંચવાનું છે. એટલે કરંટ I થી IM થવા જઈ રહ્યો છે. ચેન્જીસ થયા એટલે આ શું કરશે? એ ઇન્ડ્યુસ કરંટ બનાવશે. ઇન્ડ્યુસ કરંટ, આ જે તમારો છે બાળકો પરિપથનો મુખ્ય કરંટ છે, અને અહીંયા આ જે કરંટ બનાવે છે એ ઇન્ડ્યુસ કરંટ છે, પ્રેરિત કરંટ. એટલે તમને લોકોને બધી વસ્તુ સમજાય છે બાળકો, બરાબર? તો આ ઇન્ડક્ટર ઇન્ડ્યુસ કરંટ બનાવશે, એટલે આ મુખ્ય કરંટનો વિરોધ કરશે. સમજ? અથવા તો બીજા શબ્દમાં કહું તો એ ઇન્ડ્યુસ EMF બનાવશે. આ બધું તમને ખબર છે બાળકો, ને? ઇન્ડ્યુસ EMF, બેક EMF જેને આપણે કહીએ છીએ. સમજાય છે? તો બેક EMF ની વિરુદ્ધમાં તમારી બેટરી કાર્ય કરશે અને આ કરંટ બનાવશે. બરાબર છે? પણ બાળકો, ઇન્ડક્ટરની હાજરી હોવાને કારણે ઇન્ડક્ટરની હાજરીને લીધે પ્રવાહ I સીધો IM નથી થતો, પણ 0 થી IM તરફ જશે. સીધો બેટા
જો માત્ર અવરોધ હતો તો Im થતો હતો, પણ હાજરીને કારણે બેટા એ I થી સીધો Im નહીં થાય. ને લીધે I સીધો Im નથી થતો છે ને, સીધું ન થાય. બરાબર છે. પણ એ શું થાય છે બાળકો, એ 0 થી Im તરફ જવાનું છે. યસ. એટલે આ ઇન્ડક્ટર આ જે બેક EMF બનાવે છે, બેક EMF ની વિરુદ્ધમાં બેટા આ બેટરી વર્ક કરશે અને કરંટને વધારશે. ખબર પડી ગઈ? બરાબર. ઇન્ડક્ટર શું કરશે? કરંટ વધે છે એટલે તે બેક EMF બનાવશે, એટલે આને વધતો રોકશે. બરાબર છે. પરંતુ બેટરી વર્ક કરે છે એટલે પ્રવાહ વધશે તો ખરો જ. સમજાય છે? વધશે તો ખરા છે, પણ એ ધીરે ધીરે વધશે. એટલે પેલું તે સીધો Im થઈ જતો હતો, એ સીધો Im ન થાય. સ્વિચ મૂકો એટલે Im એવું ન થાય. એ 0 થી ધીરે ધીરે કરીને Im સુધી પહોંચશે. બોલો, ખબર પડી? બરાબર, રાઈટ? અચ્છા, જોજો. તો સર Im ક્યારે પહોંચશે? તો આપણે એમ કહીએ ભાઈ સૈદ્ધાંતિક રીતે t બરાબર અનંત સમય આવું તો ન હોય બેટા, પહોંચી જાય. આપણે સૈદ્ધાંતિક રીતે લખીએ તો અનંત સમય આપણે એમ કહી શકીએ કે I બરાબર Im થાય તેવી સ્થિતિને સ્ટેડી સ્થિતિ કહેવાય. સ્ટેડી કન્ડિશન કહેવાય અથવા સિચ્યુએશન કહેવાય. તો સ્ટેડી કન્ડિશનમાં બેટા આવે I બરાબર Im થઈ જાય એટલે આપણે કે સ્ટેડી કન્ડિશનમાં આવી જાય. તે ક્યારે આવે? બરાબર છે, એ તરત પહોંચી જ જાય, નો ડાઉટ. બરાબર છે. પણ આપણે સૈદ્ધાંતિક રીતે વિચારીએ તો કે ભાઈ એ અનંત સમયે પહોંચે છે. સમજાય છે? મતલબમાં સીધો કરંટ Im નહીં બને, 0 થી એ વધીને Im બનશે. હવે પ્રશ્ન એ થાય કે સર આ કઈ રીતે વધે છે, સમય સાથે કેવી રીતે વધે છે? બરાબર છે, એને બેટા આપણે સમજીએ. ઓકે, ડિટેલથી વસ્તુ સમજીએ. જો બાળકો, આ ઇન્ડક્ટર, આ રેઝિસ્ટર અને બાહ્ય પરિપથમાં આ ડીસી બેટરી અને સ્વિચ, રાઈટ? ચાલો, આ પ્લસ કોઈ ટી સમયની પરિસ્થિતિ બેટા આપી, કોઈ ટી સમય. જોજો બાળકો, કોઈ ટી સમયની સ્થિતિ. ટી કેવો બાળકો? ટી સમયની સ્થિતિ. આ સમય પરિપથનો પ્રવાહ થાય છે. બેટા આ I કેવો હશે? સર 0 કરતા મોટો અને Im કરતા નાનો છે. મેક્સિમમ સુધી નથી પહોંચ્યો, તેના પીક વેલ્યુ છે Im, ત્યાં સુધી નથી પહોંચ્યો. ખબર છે ને બેટા Im કેટલું થાય? Im is equal to V divided by R. આ Im તો ત્યાં સુધી નથી, વચ્ચે કોઈ સ્થિતિ છે. ઓકે, જે સાંભળજો, તમને ખબર છે ઇન્ડક્ટરના આ છેડામાં એ છે અને બી છે, એ છેડામાં દાખલ થાય છે અને અત્યારના પ્રવાહ ગ્રો કરે છે, વધે છે. તો તમે સમજી ગયા છો, આ છેડો પ્લસ, આ છેડો માઇનસ. સમજાય છે? બાળકો એક કામ કરી, આ બંધ પરિપથમાં આપણે કિર્ચોફનો બીજો નિયમ વાપરીએ. આવો ત્યારે તો પ્લસ થી માઇનસ તમે લખશો માઇનસ. ખબર છે બેટા પોટેન્શિયલ ડિફરન્સ એ તેના EMF બરાબર હશે, પ્રેરિત EMF, ઇન્ડ્યુસ EMF બરાબર હશે. આ બધી વસ્તુ ખબર હોવી જોઈએ. અચ્છા, જો બેટા હવે આપણે અવરોધમાં દાખલ કરીએ છીએ. અવરોધમાં બરાબર, તો પ્રવાહ, આ પ્રવાહનો માર્ગ એમાં જ મુસાફરીનો માર્ગ છે એટલે -IR. પછી બેટા અહીંયા ઉતરો, માઇનસ થી પ્લસ, પ્લસ અને ટર્મિનલ વોલ્ટેજ V છે, તો પ્લસ V બરાબર 0. therefore V is equal to mod E plus IR. સમજ પડી ગઈ? અચ્છા બેટા, મોડ E ની વેલ્યુ મૂકી. મોડ E L into di by dt. આ તમને લોકોને ખબર છે, સમજાઈ ગયું? બીજી એક વસ્તુ અહીંયા જરા જોજો ને, di by dt. સર સમયની સાથે કરંટ વધે છે, બરાબર? તો પછી બેટા આ જે સમય સાથે આ ફેરફાર બતાવ્યો છે, ફેરફાર કેવો હોવો જોઈએ? પ્લસ, પોઝિટિવ હોવો જોઈએ. સમય સાથે કરંટ વધે છે એટલે આ પ્લસ છે, આ વેલ્યુ બેટા તમારે પ્લસ લખવાની છે, હે ને? હા, તો therefore V is equal to L into di by dt, great, plus I. બેટા હવે આમાંથી આપણે કરંટ બનાવવાનો છે, કરંટનું સમીકરણ લાવવાનું છે. ઓકે, ચાલો જ્યાં જોજો બેટા, L into di by dt is equal to V minus IR. લખી શકાય તો બાળકો? V minus IR. ઓકે, ફેરફાર પર ત્યાં જોજો.
એક સમય સાથે પ્રવાહ સાથે એ પ્રવાહ વાળું એક પદ લઈ આવીશું અને એક પદ બેને સમયમાં લઈશું. જો ફેરફાર જો 1/v - IR જોજો 1/v - આ છેદમાં લીધું into di is equal to 1/L into dt. આવું લખી શકાશે. di ના છેદમાં આખું આવી ગયું. આ l પેલી બાજુ તો ભાગાકારમાં ગયું, ભાગાકારમાં dt છે તે મલ્ટીપ્લિકેશન. આટલું ખબર પડી ગઈ. બરાબર છે. હવે બેટા મારી પાસે di છે તો આ તરફ જો બેટા અહીંયા આવી આયા વાળું પદ આવી ગયું એટલે એ રીતે ગોઠવણી કરીશ. હવે બેટા બંને બાજુ ઇન્ટિગ્રેટ કરી નાખીશ. આટલું લખી નાખ. તો બંને બાજુ બેટા ઇન્ટિગ્રેટ કરી છે. ઇન્ટિગ્રેટ 1/v - IR into dr is equal to integration 1/L into dt. લિમિટ મૂકીએ બેટા તો 0 થી t. તમને ખબર છે 0 સમયનો પ્રવાહ અને પ્રવાહમાં લિમિટ આવશે. તો બેટા 0 સમયનો પ્રવાહ 0 હતો અને t સમયનો પ્રવાહ I ની વેલ્યુ 0 કરતા ઓછી અને Im કરતા 0 કરતા વધારે અને Im કરતા ઓછી. આ તમને ખબર છે બેટા આ થશે ઇન્ટિગ્રેશન 1/dx એટલે બેટા ln mod x. આવું તમે લોકો ભણ્યા છે. રાઈટ છે. બસ તો એ પ્રમાણે ઇન્ટિગ્રેટ કરો બેટા. તો log mod v - IR. પણ આપણે ઇન્ટિગ્રેશન બેટા I ની સાપેક્ષે કરવાનું છે. v - IR ની સાપેક્ષે. તો v - IR નું બેટા છેદમાં વિકલન થશે. તો I ની સાપેક્ષે વિકલન કરો એટલે આ 0 થશે માઈનસ I નું I ની સાપેક્ષે વિકલન 1 અને આ r અચળ એટલે માઈનસ r. અથવા એવું યાદ રાખવાનું કે I સાપેક્ષે વિકલન છે તો I નો સહગુણક કેટલો માઈનસ r એ માઈનસ r છેદમાં r. આવું યાદ રાખવાનું. ઠીક છે. ચાલો બીજી વાત જોઈએ 1/L બેટા કોન્સ્ટન્ટ એના બહાર લઈ લો. આખાને બેટાને ઉચકીને બહાર લઈ લો અને અંદર રહેશે 1dt નું સંકલન t અને લિમિટ છે 0 થી t અને બેટા આની જે લિમિટ છે 0 થી r. બેટા પહેલા I મૂકો તો log at base e હા બેટા અથવા ln. અહીંયા ln લખવાનું છે. નેચરલ લોગ છે ln mod of v minus પહેલા I જવા દો. I ગયો માઇનસ. હવે બેટા 0 જવા દો તો ln બરાબર 0 મૂકો કરંટની કિંમત એટલે ln v. પડી ખબર? ln v. અચ્છા આ માઈનસ r ને બેટા સામે લઈ જાઉં છું એટલે માઈનસ r/L t - 0 એટલે તો t જ રહેશે. ઓકે આ થયો ln બરાબર. બાદબાકી એટલે ભાગાકાર થશે બાળકો એટલે v - IR divided by v બરાબર equal to minus r/L into t. એ બાજુ બાળકો મૂકી નાખો છો. બરાબર છે. નોંધી લેજો. બેટા ln નો અર્થ શું થાય? log જ છે પણ એ બેઝ બરાબર છે. v - IR by v આ તેનો બેઝ equal minus r/L into t. ઓકે આપણે લઘુગણકની વ્યાખ્યાને યુઝ કરો તો આ e ની પાવર થશે એટલે e raised to minus r/L into t is equal to v minus IR by t. ઓકે બસ આમાંથી બેટા I મેળવવાનું છે તો e raised to minus r/L into t is equal to 1 minus IR. તો બાળકો IR શું થશે? તો IR ને કરતા બનાવીએ 1 minus e raised to r/L into t. રાઈટ છે? ઓકે ચાલો p વડે ડિવાઇડ કરો. કોઈ ભૂલ નથી થતી ને? હા અહીંયા બેટા v વડે ડિવાઇડ કરો તો અહીંયા v રહી ગયો ને એક. જો આ ભૂલ થઈ. આ v આવશે ને છેદમાં બેટા. આપણે v વડે ડિવાઇડ કર્યો v/v1 અને IR ના છેદમાં પણ v આવશે ને તો એ IR ના છેદમાં v. તો અહીંયા બેટા આ v અહીંયા રહેશે. સોરી ખ્યાલ આવી ગયો? આ ખબર પડે v માંથી v ભાગ્યા આ બંનેનો છેદ કેવા તો v/v કરશો ને 1 એટલે -IR/v આવશે. આ પદને આ બાજુ લઈને કરશે. ચાલો તો બેટા આમાંથી આપણે I ને કરતા બને તો I બરાબર શું થશે? 1 minus e raised to r/L into t. આ તો એ જગ્યા પર છે જે ઇટ ઇઝ. અહીંયા અંદર લખાશે v/r. ઓકે
લખી લો. અને ખબર છે બેટા મેં તમને આગળ પણ કીધું કે V by R એટલે એ છે IM મેક્સિમમ કરંટ હે ને. તો બાળકો લખાશે I બરાબર IM into 1 minus e raised to minus R by L into T. આ થયો બેટા કરંટ. સમય સાથે આ સંબંધ બદલાય છે. ખૂબ અગત્યનું પરિણામ આવ્યું આપણી પાસે. ઉભર બેટા L over R ને આપણે ટાઉ કહી દઈશું અને અત્યારે બાજુ પર મૂકો. આજે સમજો L by R ને આપણે ટાઉ કહીશું અને એને બેટા કહીશું ઇન્ડક્ટિવ ટાઈમ કોન્સ્ટન્ટ. ઇન્ડક્ટિવ ટાઈમ કોન્સ્ટન્ટ ટાઉ. ચિંતા નહીં કરો, તમને ખબર પડશે તો આગળ આવશે. અને ટાઈમ કોન્સ્ટન્ટ બેટા એટલા માટે કહેવાય છે કારણ કે આનો પારિમાણિક સૂત્ર અથવા તો પરિમાણ એ સમયના પરિમાણ છે. કઈ રીતે બેટા તમને સમજાવું. જરા ઉપર જતા હું લખીએ તો આપણે I બરાબર IM 1 minus e raised to બેટા આ માઇનસ આ R by L છે તો L by R ટાઉ છે તો બેટા 1 upon ટાઉ થયું એટલે T by ટાઉ. બોલ લખાય એટલે T by ટાઉ. યસ. શું થયું બેટા I બરાબર IM 1 minus e raised to T by ટાઉ. ઓકે બરાબર છે. હવે છે ને બેટા હું તમને કહું અને ટાઈમ કોન્સ્ટન્ટ કેમ કીધું. હવે અહીંયા જો બેટા e ની ઘાત કેટલી છે T by ટાઉ. T by ટાઉ રાઈટ. હવે મને ટાઉના પરિમાણ જોઈએ તો મને એટલી ખબર છે બેટા કે e ની જે ઘાત છે ને આ ઘાત બરાબર છે એને બેટા પરિમાણ નથી. m0 l0 t0 ઘાતને થોડી ના પરિમાણ હોય બેટા. e ની ઘાતને પરિમાણ નથી હોતા. અચ્છા હવે તમે સમજો બેટા આના પરિમાણ t1 છે. આના પરિમાણ બેટા સમય છે t1 છે તો નીચે બેટા આના પરિમાણ t1 હોવા જ જોઈએ તો જ બેટા t0 આવશે. સમજાય છે. એટલે t1 ટાઉના પરિમાણ કેટલા એટલે t1 તો આ એટલે જ કીધું કે ભાઈ તે સમય કોન્સ્ટન્ટ છે ટાઈમ કોન્સ્ટન્ટ છે. આના પરિમાણ સમયના છે. બોલો ખબર પડી. અને પરિપથ ઇન્ડક્ટિવ છે. પરિપથની અંદર ઇન્ડક્ટર છે. યાદ રાખો બેટા પરિપથની અંદર કેપેસિટર પણ હોય પણ કેપેસિટર કરતા ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે કે ઇન્ડક્ટરના અવરોધ વધારે હોય તો તે પરિપથ ઇન્ડક્ટિવ પરિપથ જ થાય. યાદ રાખજો. અને જો કેપેસિટિવ રિએક્ટન્સ વધી જાય તો તે કેપેસિટિવ પરિપથ થાય. આ યાદ રાખો. હા બેટા. તો ઇન્ડક્ટર પરિપથમાં તો ખાલી ઇન્ડક્ટર છે એટલે એને આપણે ઇન્ડક્ટિવ ટાઈમ કોન્સ્ટન્ટ આપણે કીધું. તો આ સૂત્ર બેટા યાદ રાખો I બરાબર IM 1 minus e raised to બરાબર છે 1 minus e raised to minus t by tau. ઓકે આટલું નોંધી લો. આપણે આનાથી આગળ વધીએ. શું લાવ્યા આપણે સમીકરણ બેટા I બરાબર IM 1 minus e raised to minus t by tau. રાઈટ છે. tau આ લઈએ ને જબર t બરાબર 0 સમયે કરંટ જો તમે કહો તો સર t ની વેલ્યુ 0 મૂકો તો અહીંયા t ની કિંમત આપણે 0 મૂકી તો 0 મૂકો અને 0 મૂકો e raised to 0 એટલે બેટા 1 e raised to 0 એટલે 1. ઓકે તો im 1 minus અહીંયા e raised to 0 થઈ ગયું બેટા. આ તમને ખબર છે કોઈ પણ સંખ્યાનો શૂન્યઘાત એટલે આ 1 minus 1 0. મને ખબર છે બાળકો આપણે ભણ્યા કે t બરાબર 0 સામે કરંટ નથી હોતો. સ્વિચ ઓન કરો તમને કરંટ નહીં મળે. કરંટ તમને તરત નહીં મળે. માત્ર કે અવરોધ ધરાવતો પરિપથમાં સીધો સ્વિચ ઓન કરો એટલે im અહીંયા સ્વિચ ઓન કરો તો 0 થશે. બરાબર છે. 0 થી બેટા એ im થાય છે એટલે પહેલા તો 0 થશે. પહેલા તો બાળકો 0 જ હશે. એટલે તો આપણે કહીએ છીએ કે શરૂઆતમાં ઓપન સર્કિટ કન્ડિશન હતા. ઓપન સર્કિટ બરાબર છે કેમ કે કરંટ બનશે જ નહીં. અચ્છા હવે એક કામ કરીએ સર t બરાબર t સમય ટાઉ જેટલા સમય એ સમય કરંટ જોઈ લે બેટા. તો પ્રવાહ ટાઉ સમય કેટલો થાય છે એ જોઈએ. આવો im 1 minus e raised to minus t ની વેલ્યુ ટાઉ નીચે પણ ટાઉ કેન્સલ બાળકો એટલે im 1 minus e raised to minus 1 રાઈટ છે બેટા. અને e raised to minus 1 I mean to say 1 upon e ની વેલ્યુ છે 0.368 બરાબર લગભગ 0.37 સાંભળજો બેટા 0.37. તો im કેટલું 1 માંથી 0.37 બાદ કરો. આ વસ્તુને બેટા હું અહીંયા લઈને આવું છું ત્યાં સાંભળજો. તો I બરાબર કેટલું im ઇન્ટુ લખાશે 0.63. સમજાય છે એટલે કહેવાનો મતલબ I બરાબર im ના 63%. એટલે જ્યારે ટાઉ ની વેલ્યુ સમયની વેલ્યુ ટાઉ જેટલી હશે
ઇન્ડક્ટિવ ટાઈમ કોન્સ્ટન્ટ જેટલી હશે ત્યારે પ્રવાહ કેટલો હશે? પ્રવાહ મેક્સિમમ એ નહીં હશે, બરાબર છે, પણ પ્રવાહ મેક્સિમમ પ્રવાહના 63% હજુ પહોંચ્યો છે, એ IM સુધી જશે. બોલો, ખબર પડી? સર એ પણ ખબર પડી, પણ એક વખત જ્યારે કરંટ I થી સર IM સુધી પહોંચી ગયો, ત્યાં પહોંચી ગયો બેટા, I થી IM સુધી પહોંચી ગયો, તમે મેળવી શકે બેટા. અહીંયા તમે I ની કિંમત IM મૂકી દો, સમજાય છે? એટલે અહીંયા તમને તે સમય મળી જશે, ચિંતા નહીં કરો. એકવાર ટાવ મળી જાય એટલે સમજ પડી ગઈ. એટલે એક વખત સર એ વસ્તુ સમજાઈ ગયું સર, પણ એક વખત સર 0 થી એ IM પીક પોઈન્ટ સુધી પહોંચી ગયો સર. હવે શું થશે બેટા? એક વખત એ પીક પોઈન્ટ સુધી પહોંચી જાય ને પછી, એટલે કે સ્ટેડી કન્ડિશન એકવાર એને એચીવ કરી લે કે ભાઈ હવે એક IM કરંટ જાય છે, સમજાય છે? પછી શું થાય બાળકો? પછી ઉપર નથી વધવાનું, પછી કરંટ વધવાનું નથી, કારણ કે મેક્સિમમ કરંટ IM સુધી પહોંચવાનો હતો, પહોંચી ગયો. હવે શું થશે? હવે બેટા કરંટ કોન્સ્ટન્ટ થઈ જશે, અને કરંટ કોન્સ્ટન્ટ થાય ને એટલે ઇન્ડક્ટર પેસિવ થાય. મેં તમને કીધું ઇન્ડક્ટર એક્ટિવ ક્યારે થાય? કે જ્યારે કરંટમાં ચેન્જીસ થાય, સમજાય છે? પણ હવે કરંટ કોન્સ્ટન્ટ, IM કોન્સ્ટન્ટ જાય છે, એટલે હવે છે ને બેટા ઇન્ડક્ટર રોલ પૂરો થઈ ગયો, હવે રોલ પ્લે કરશે જ નહીં, સમજાય છે? એક સાદો વાયર થઈ ગયો, બરાબર, કે પરિપથમાં ખાલી અવરોધ જ બાકી રહ્યો. સમજ પડી ગઈ? બરાબર છે, હું એ પરિપથ દોરું છું. એક વખત કરંટ જ્યારે I બરાબર IM પર આવી જાય એટલે કહેવાનો મતલબ કે તમે સ્ટેડી સ્ટેટ, સાંભળજો બેટા, સ્ટેડી સ્ટેટ તમે મેળવી લો, સમજાય છે બેટા? સ્ટેડી સ્ટેટ જેવો આવી જાય એટલે કરંટ પેલો શું થાય? આ ઇન્ડક્ટર, જરા ધ્યાનથી સાંભળજો બેટા, આ ઇન્ડક્ટર, આ રેઝિસ્ટન્સ, અત્યારે કરંટ જાય છે IM. હવે આ છે ને બેટા એક કોન્સ્ટન્ટ કરંટ છે. હવે કોન્સ્ટન્ટ કરંટ હોય એટલે બેટા આનું કોઈ કામ નહીં, કારણ કે એ EMF ક્યારે તૈયાર કરે? સૂત્ર જો બેટા, -L × di/dt, ચેન્જીસ થવા જોઈએ. આ શું છે? પ્રવાહમાં થતા ફેરફારનો સમય થાય. પ્રવાહમાં ફેરફાર થતો જ નથી, આ 0 એટલે આ પણ 0, બે કિંમત બનાવશે જ નહીં, એટલે એ પેસિવ પડી રહેશે. એટલે હવે બેટા છે ને અહીંયાથી ખાલી આ ઇન્ડક્ટર જ નથી, ખાલી અવરોધ જ છે પરિપથમાં, એમ જ તમે વિચારો, બરાબર છે? એમ જ તમે વિચારો તો પરિપથમાં ખાલી અવરોધ પડેલો હોય, સમજાય છે? તો તમને ખબર જ છે તે વખતનો કરંટ IM હોય છે. હવે આપણે જાણીએ છીએ, શોર્ટ પડી ગઈ, અને શોર્ટ સર્કિટ કહેવાશે બેટા. પરિપથ શોર્ટ થઈ ગયો, શોર્ટ સર્કિટ. એટલે આ વસ્તુ યાદ રાખવા જેવી છે બેટા. T બરાબર 0 બરાબર ત્યારે ઓપન સર્કિટ, અને કરંટ 0, આ 1. અને બીજી વસ્તુ T બરાબર ઇન્ફિનિટી, એમ તો ખરેખર કહેવાય, સિદ્ધાંતે કીધા ઇન્ફિનિટી કહેવાય, પણ એ સમય આવી જાય છે, એચિવ થઈ જાય છે, સમજાય છે? અને તે વખતે ઇન્ડક્ટર રોલ નથી પેલી કરતું, ઇન્ડક્ટર પેસિવ થઈ જશે, પેસિવ બની જશે. ઓકે, યસ, પેસિવ બની જશે, રોલ પ્લે જ નહીં કરશે, બરાબર છે ને? આ વખતનો કરંટ થશે I. સમજાય છે? ફાઇનલી બેટા હું તમને કરંટ સમય સાથે કેવી રીતે બદલાય છે એનો ગ્રાફ દોરીને આપું, બરાબર છે? જો બેટા, કરંટ સમય સાથે કેવી રીતે બદલાશે? તો બાળકો, કરંટ આ રીતે બદલાશે અથવા તો ગ્રો કરશે, એમ કહીશું. કેવી રીતે ગ્રો કરશે? બરાબર છે? તો બાળકો એ આ રીતે ગ્રો કરશે, આ રીતે, આ રીતે ગ્રો કરશે. પહેલા બેટા 0 સમય 0 હશે, ત્યાર પછી ગ્રો કરતો જશે. આ જે વેલ્યુ છે એ તેની મેક્સિમમ વેલ્યુ છે, પછી બેટા કોન્સ્ટન્ટ થઈ જશે. પણ ક્યારે કોન્સ્ટન્ટ થશે? તો અનંત સમય કોન્સ્ટન્ટ થશે ને, એટલે બેટા મારે આ સમય અક્ષને સમાંતર આગળ થવું પડશે, બરાબર છે? અને સમજો કે આ જે છે ને એ મેક્સિમમ કરંટના કેટલા બેટા? 62-63 ના 63% છે, બરાબર? આ તો એ વખતનો આ જે સમય છે એ સમય હશે ટાઉ. તો બેટા આવો આલેખ બનાવી શકાય, સમજાય છે? અને કદાચ તમને બેટા આ રીતે પૂછે કે કેપેસિટરના બે છેડા વચ્ચેના, ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ P. તમને ખબર છે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ એટલે બેટા પ્રેરિત EMF. એટલે બેટા એ થાય પ્રેરિત EMF. પોટેન્શિયલ ડિફરન્સ વિરુદ્ધ
સમયનો આલેખ દોરો બાળકો. વિરુદ્ધ સમયનો આલેખ. તો બાળકો એ આલેખ આવો થશે. બરાબર બેટા, આનો ઓપોઝિટ થશે. E વર્સિસ T નો આલેખ એ બેટા આલેખ આવો હશે. બરાબર છે? એ આલેખ વિતરણ આ રીતે હશે. પણ T બરાબર બેટા 0 સમય, તમને ખબર છે ને બેટા, C બરાબર 0 સમય આ અનંત હોય છે. ખૂબ મોટા EMF તૈયાર કરે, કરંટ બનવા જ ન દે. સમજાય છે? અને પછી એક સમય સાથે બેટા ઘટતા જશે, એટલે કરંટ પેલા વધતો જશે અને કરંટ ઇન્ફિનિટી સમય બેટા મેક્સ થાય. એટલે આ ઇન્ફિનિટી સમય બેટા એ 0 થશે. તો આ તેમાં આવે છે. ઓકે બાળકો, આ વસ્તુને એક એક્ઝામ્પલ દ્વારા સમજે. એક્ઝામ્પલ તૈયાર છે, અહીંયા જરા જોજો. તો બાળકો, અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો છે. પ્રશ્ન કંઈક આ રીતનો છે, ધ્યાનથી જોજો કે T બરાબર 0 અને T બરાબર ઇન્ફિનિટી, T બરાબર 0 અને T બરાબર ઇન્ફિનિટી સમયે પ્રવાહ નક્કી કરો. T બરાબર 0 સમયનો પ્રવાહ અને T બરાબર ઇન્ફિનિટી સમયનો. T બરાબર ઇન્ફિનિટી એટલે બેટા સ્ટેડી સ્ટેટ. આ બધી વસ્તુઓ તમે લોકોને હવે સમજાઈ ગઈ. સ્ટેડી સ્ટેટ. ચાલો બાળકો, સૌથી પહેલાં આપણે T બરાબર 0 સમયની વાત કરીએ, હે ને. ફર્સ્ટ T બરાબર 0. બેટા તમને ખબર છે T બરાબર ઇન્ફિનિટી સમયે આ જે ઇન્ડક્ટર છે, ઇન્ડક્ટર ઇન્ફિનિટિવ મૂલ્યનો EMF ઇન્ડ્યુસ કરે છે. બહુ બધો EMF એ પ્રેરિત કરતો હોય છે. આપણે જેને બેક EMF કહીએ છીએ. તો બેક EMF બેટા દુનિયાભરના હોય. આ જે બેક EMF જે બનાવે છે એ દુનિયાભરના અનંત હોય. એટલે એ શું કરે બેટા, એ જે બ્રાન્ચમાં જોડેલો છે ને એ બ્રાન્ચમાંથી તે કરંટ પાસ જ ન થવા દે. ક્યારે? T બરાબર 0 સમય. એટલે આને આપણે શું કહીએ છીએ? ઓપન સર્કિટ. બરાબર ને? તો બેટા અહીંયાથી ઓપન સર્કિટ બનશે, આ બ્રાન્ચમાં કરંટ જ ન જશે. તો બેટા આ પરિપથ થશે કેવું, દેખાશે કેવું? તો સર પછી તો પરિપથમાં શું રહે? આ એક અવરોધ, આ બીજો અવરોધ, નીચે જાઓ, આ એક, આ બીજો, આ રીતના. બેટા આ બ્રાન્ચમાં પ્રવાહ આવવાનો જ નથી, કારણ કે આ અનંત અનંત એ બેક EMF તૈયાર કરે છે. સમજાય છે? એટલે કરંટ એમાંથી પાસ થવાનો જ નથી. તો આ બેટા ખુલ્લો પરિપથ થઈ ગયો. અહીંયાથી આ પરિપથ આપણે શોર્ટ કરી નાખીએ. અહીંયા જાણે કે આ છે જ નહીં, હવે ખુલ્લો થઈ ગયો પરિપથ, ઓપન સર્કિટ જેને આપણે કહીએ છીએ. બસ, તો આટલો પરિપથ બાકી રહ્યો બાળકો. અહીંયા આ બેટરી. સમજાય છે ને? આ કરંટ તમારે મેળવવાનો છે. ચાલો બાકીની વેલ્યુઝ લખી દઉં. 5 ઓહ્મ, 5 ઓહ્મ, આ છે 1 ઓહ્મ, આ છે 4 ઓહ્મ. રાઈટ સર? 9 વોટ. બાળકો તમે દેખાય છે 5 અને 1 નું આ શ્રેણી છે, કારણ કે જે કરંટ આમાં આવશે એ જ આમાં આવશે. એ રીતે બેટા આ 5 અને 4 નું શ્રેણી છે. ક્લિયર છે? સમજાય? એટલે બાળકો આ પરિપથ. અને બીજી એક વસ્તુ, અચ્છા 1 મિનિટ, આ ડ્રો તો કરો. 5 અને 1 એટલે 6 થયા બાળકો. બરાબર? તો આ 6 ઓહ્મ રેઝિસ્ટન્સ, આ બાજુ 5 અને 4 9 ઓહ્મ રેઝિસ્ટન્સ, આ 6 ઓહ્મ, આ બાજુ 9 ઓહ્મ. આ રીતના છે. ઓકે, અહીંયા E બતાવ્યું છે અને આ છે. હવે તમે સમજો છો બેટા 6 અને 9 આ બંને પાછા સમાંતરમાં છે કે નહીં બેટા? આ બંને એક જ બિંદુએ છે, અહીંયા જ છે. આના છેડા અહીંયા, આના છેડા પણ અહીંયા જ આવે છે. એટલે આ બંને સમાંતરમાં છે. તો 9 અને 6 બરાબર બાળકો, આ બંને 6 અને 9, હા એ જ બરાબર, એકબીજાના સમાંતરમાં છે. તો બેટા સમતુલ્ય કેટલો થશે? તો 6 ગુણ્યા 9 છેદમાં 6 વત્તા 9. વાતમાં સમજાય છે? ઓકે, 9 ને 6 15, તો 3 તાળી 9, 3 પચાસ 15, એટલે 3 છંગ 18 ભાગ્યા 5 ઓહ્મ. આટલો બેટા પરિપથનો ટોટલ અવરોધ થયો. ફાઇનલી આટલો અવરોધ થયો. બરાબર છે? એટલે બાળકો આ પરિપથ હવે ફાઇનલી તમને આ રીતે દેખાશે. આ EM ધરાવતી બેટરી અને આ એક અવરોધ જેનું વેલ્યુ થશે 18 ભાગ્યા 5 ઓહ્મ. બોલો બેટા હવે કરંટ કેટલો થશે? બસ પતી ગયું સર. તો એનો મતલબ એમ થયો બાળકો કે કરંટ થશે I = V બાય R. V એટલે આ E બરાબર ડિવાઇડ બાય R, 18 ભાગ્યા 5 ઉપર જશે. આટલા એમ્પિયર બેટા કરંટ થશે. ક્યારે? T બરાબર 0 સમય. બરાબર બાળકો લખી નાખજો. હવે T બરાબર ઇન્ફિનિટી સમયની આપણે વાત કરીએ. ઓકે,
ઇન્ડક્ટરને પાછી એની જગ્યાએ આપણે મૂકી દઈએ, હે ને બાળકો. બીજો પ્રશ્ન છે ટી બરાબર ઇન્ફિનિટી, એટલે કહેવાનો મતલબ સ્ટેડી સ્ટેટ. તમને ખબર છે બેટા, સ્ટેડી સ્ટેટ જ્યારે પણ તમે એચીવ કરી લો છો, હે ને, સમજાય છે, તો તે વખતે ઇન્ડક્ટર મીન્સ કે આ ઇન્ડક્ટર જે બ્રાન્ચમાં જોડેલો છે એ બ્રાન્ચમાં બેટા મેક્સિમમ કરંટ જાય છે અને પછી કરંટમાં કોઈ ચેન્જીસ નથી થતા, કોઈ ફેરફાર નહીં. અને એવું જો થાય તો ઇન્ડક્ટર પેસિવ થઈ જાય, એટલે ઇન્ડક્ટર ખાલી એક કન્ડક્ટિંગ વાયરની જેમ વર્તે. આ જે ઇન્ડક્ટર છે ને બેટા, એ જસ્ટ લાઈક અ વાયર, એક કન્ડક્ટિંગ વાયરની જેમ વર્તે. તો બેટા અહીંયા એક વાયર મૂકી દો, એટલે બાળકો હવે આ પરિપથ આ રીતના દેખાશે. આ એક અવરોધ, આ બીજો અવરોધ, નીચે આ ત્રીજો, આ ચોથો, વચ્ચે જોડી આ બેટરી. સમજાય છે? આ 5 ઓમ, આ 5 ઓમ, આ 1 ઓમ અને બાળકો આ 4 ઓમ. બરાબર. અને આ શું છે બાળકો? અહીંયાથી અહીંયા આ સિમ્પલ વાયર જોડાયો. આ બહુ અગત્યનું સિમ્પલ બેટા વાયર છે. ઓકે, સાંભળજો બાળકો. હવે શું થશે? શું થશે તમે સમજી ગયા છો બાળકો? એક મિનિટ, હવે એક કામ કરીએ. અમુક જંક્શન બિંદુ તમે નામ આપી દો, તમે આને સરખી રીતે સમજી શકશો, નહીં તો ખબર નહીં પડશે. બરાબર. અને આપણે નામ આપી દઈએ એ, આ બી, આ સી અને ડી. બાળકો તમે જો અહીંયા સી અને જે ડી છે ને એક જ સ્થિતિ માને છે, એક જ સ્થિતિ માને છે. જેટલા સ્થિતિમાન સી પાસે હશે એટલા જ ડી પાસે હશે, કારણ કે સિમ્પલ વાયર છે. આ બધા બેટા તમે 3rd ચેપ્ટરની અંદર કિર્ચોફની જે સર્કિટ છે એ સર્કિટ સોલ્વ કરતી વખતે તમે બેટા આ બધું શીખ્યા હશો. તો આ બેટા સી અને ડી એક જ સ્થિતિ માને છે, એટલે સી અને ડી એક જ બિંદુ થયા. સમજાઈ ગયું બેટા? અચ્છા, હવે આ અવરોધ જો 5 ઓમનો આ અવરોધ જો કોની વચ્ચે છે? એ અને સીની વચ્ચે. ચાલો જરા ધ્યાનથી જ સાંભળજો, પરિપથ બનાવશો. બરાબર છે. માનો કે આ એ અને સી, તો બાળકો આ 5 ઓમ એ અને સીની વચ્ચે છે. આ ઓકે, આ 5 ઓમ. બીજી આની વાત કરીએ તો બી અને સીની વચ્ચે, તો મારે એક નવો એક અવરોધ જોવો છે, બિંદુ જોશે બી. તો બી અને સીની વચ્ચે, તો બાળકો સોરી બી અને સી, આ તો આ બાળકો 1 ઓમ. આ ભાઈ તો ચાલો. હવે આ કોની વચ્ચે છે? બી અને ડી. તમને કીધું ડી અને સી બેટા એક જ છે, ડી અને સી એક જ બિંદુ છે. તો પછી બી અને ડી, એટલે આ બી અને ડી એની વચ્ચે, એટલે 4 ઓમ. એટલે બાળકો આમ આવવાનું છે આ અવરોધ, આમ. આ બાળકો 4 ઓમ. આ ભાઈ તો પછી એ અને ડીની વચ્ચે બાળકો આ એ અને આ ડી, એટલે આની વાત થઈ, આ એક. બરાબર. તો આ થયો તમારો 5 ઓમનો પૂરો. બસ. તો બાળકો પરિસ્થિતિ કંઈક આ રીતની છે. અને જ્યાં બેટરી છે એ અને બીની વચ્ચે, તો સર આ એ અને બી એની વચ્ચે બેટરી. સમજાય છે? અને મારે આ શોધવાનું છે કરંટ આઈ. ઓકે, સમજી ગયા છો બાળકો? 5 અને 5નું સમાંતર. તો જો એ અને સીની વચ્ચે 5 અને 5નું સમાંતર, એટલે 5/2. વેરી ગુડ. હવે બાળકો જો 1 અને 4 એનું સમાંતર કરો, 1 અને 4, તો 1 અને 4નું સમાંતર અહીંયા લખું, 1 સમાંતર છે 4ને, એટલે બેટા 4 ગુણ્યા 1 છેદમાં 4 વત્તા 1, 5, એટલે 4/5. હે ને બાળકો? તો કોની વચ્ચે? અહીંયા, અહીંયા આ અવરોધ. એ કેટલું થયું બાળકો? 4/5. બરાબર. અને આ બેટરી. બેટા હવે તમે સમજો, જે કરંટ આમાં જવાનું છે બેટા એ જ કરંટ આમાં આવશે. તો આ બે શામાં થયા? શ્રેણીમાં. ઓકે, આ પરિપથ કાઢી નાખું છું ઉપરનું. લિસન બાળકો, તો બેનું શ્રેણી થયું, તો 5/2 પ્લસ 4/5 શ્રેણી બેટા આ રીતે જ લખાશે. તો લસા થશે 10, એટલે અહીંયા 5 50 25 અને અહીંયા 2 ગુણશો એટલે 8. બરાબર. તો 25 ને 8 33. બરાબર ને? 25 હા 33 ભાગ્યા 10, એટલે આ અવરોધ થયો બાળકો. એટલે તમે સમજી ગયા સર, બનશે એવું આ એ અને બી એની વચ્ચે આ બેટરી, પણ બાકીનો જે પરિપથ છે આ તો આ જે અવરોધ છે એ થયો 33/10 ઓમ. બસ. તો બેટા આ પરિપથનો પ્રવાહ તમને મળી ગયો. I = V/R. V એટલે 33/10, આટલા એમ્પિયર. ખબર પડી બેટા? ઇન શોર્ટ તમારે યાદ રાખવાનું, ટી બરાબર 0 સમયે જે બ્રાન્ચમાં ઇન્ડક્ટર મૂકેલો ને બેટા એ કાઢી નાખવાનું, એટલે એ બ્રાન્ચ ઓપન કરી નાખવાની અને બાકીનો પરિપથ સોલ્વ કરી નાખવાનો. નંબર 1 થી. બીજી વસ્તુ, ટી બરાબર ઇન્ફિનિટી સમયે ઇન્ડક્ટરને એક વાયર ગણી નાખવાનો અને પરિપથ સોલ્વ કરી નાખવાનો. આવડી ગયું? યસ, વેરી ગુડ. ચાલો એક બીજો એક પરિપથ આપો, જરા બોર્ડ પર બરાબર ધ્યાનથી સાંભળજો. એક ઇન્ડક્ટર છે
એની સાથે બેટા અવરોધ છે અને આ પરિપથને ડીસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલો છે, બરાબર ને? ઓકે, અચ્છા, આ એક સ્વિચ S1, અહીંયા સમાંતરમાં એક બીજી સ્વિચ જોડીએ S2. હવે જરા બોર્ડ પર બરાબર ધ્યાનથી જોજો બાળકો. પહેલાં એક કામ કરો, આ સ્વિચ ઓન કરી દો, આ સ્વિચ ઓન કરો, બરાબર? એ તમે સમજી ગયા છો. ફિલહાલ આ સ્વિચ ઓપન છે એટલે આ બ્રાન્ચમાં કરંટ જવાનો નથી, આ જે કંઈ કરંટ છે આમાંથી જશે. સમજાય છે સર? આ તો એક LR પરિપથ, LR પરિપથ થઈ ગયો. LR પરિપથની અંદર કરંટ કેવી રીતે ગ્રો થાય છે મને ખબર છે, બરાબર? કરંટ બેટા સીધો IM મેક્સિમમ ન થાય, બરાબર છે, પણ શું થશે બેટા? 0 થી IM થશે. આ વસ્તુ બેટા તમને મેં શીખવાડી, બરાબર? તો માની લો કે અત્યારે કરંટ IM છે, બરાબર? કરંટ IM સુધી પહોંચી ગયો છે એવું વિચારો, બરાબર? આનાથી કેટલો કરંટ ગયો બેટા? IM. ક્યારે? t બરાબર 0 સમયે, એવું માની લો. કરંટ IM બરાબર કેટલો થયો બેટા? IM થઈ ગયો. એક મિનિટ, આ થોડું આટવાશો તમે લોકો, રહેવા દો. તો આ કરંટ બેટા કેટલો થઈ ગયો? IM થઈ ગયો. તમે ખબર છે સ્વિચ ઓન કરશો સીધો IM ન થાય, પહેલાં 0 હશે, કારણ કે તમને ખબર છે આ છે ને ઇન્ફિનિટી રેઝિસ્ટન્સ ઓફર કરશે, બહુ મોટો અવરોધ અથવા બેક EMF ઉત્પન્ન કરશે, એટલે કરંટ બનવા જ ન દેશે. પણ કરંટ બનશે એ ધીમે ધીમે બનશે, બનીને IM સુધી પહોંચશે. કરંટ IM થઈ જાય ને બેટા, IM થઈ જાય એટલે આ સ્વિચ ખોલી કાઢો, બરાબર છે? એટલે એ પરિસ્થિતિને t બરાબર 0 સમયની પરિસ્થિતિ કહું છું. હા, t બરાબર 0 સમયની પરિસ્થિતિ. જરા ધ્યાનથી સાંભળજો બેટા. જ્યારે સ્વિચ તમે આ ખોલો છો અને આને બંધ કરશો એ સ્થિતિને તમે t બરાબર 0 સમયની સ્થિતિ કહીશો. જો એટલે બાળકો જો આવી રીતે થશે, આ બેટરી, આ સ્વિચ અને બાકીનો જે પરિપથ છે એ છે ઇન્ડક્ટર અને દીકરા આ રેઝિસ્ટન્સ. ઓકે, હું તમને શું કહું છું બેટા? t બરાબર 0 સમય પરિસ્થિતિ કેવી? કરંટ IM પહોંચી ગયો, હા સર IM થઈ ગયો. હવે આ સ્વિચને બેટા ખોલી કાઢો અને આને બંધ કરો. સમજાય છે? આ સ્થિતિને બાળકો આપણે કહીશું t બરાબર 0 સમયની સ્થિતિ. બોલો, ખબર પડી ગઈ એકદમ? બરાબર. એટલે આપણે કહીશું t બરાબર 0 સમયનો કરંટ, t બરાબર 0 સમયનો પ્રવાહ I એ IM છે, બરાબર? હવે શું થશે? સર હવે આપણી પાસે આવો પરિપથ રહ્યો. જોજો બાળકો, ધ્યાનથી. આ અવરોધ, હા સર, અચ્છા, આ ઇન્ડક્ટર, t બરાબર 0 સમય, આમાંથી કેટલો કરંટ જાય છે? IM. હવે બાળકો કરંટ બનાવનાર પરિપથમાં કોઈ છે જ નહીં બેટા, જો છે જ નહીં. બેટરી તો નીકળી ગઈ, આ સ્વિચ તમે ઓફ કરી એટલે બેટરી નીકળી ગઈ, પરિપથમાં બહાર થઈ ગઈ. એટલે સીધી વસ્તુ છે બેટા, સમયની સાથે આ કરંટ ઘટશે. IM સમયની સાથે બાળકો સીધી વસ્તુ છે, હવે એ ઘટશે, ઉતરશે, કારણ કે સોર્સ જ નથી, કરંટ બનાવવાનો છે જ નહીં. એટલે આ કરંટ બેટા શું થશે? ડાઉન, ઉતરશે, ઘટશે. પણ બેટા છે ને IM સીધો 0 ન થાય, IM સીધો 0 ન થાય, 0 ન થાય. ખાલી જો અવરોધ હતો ને બેટા, અવરોધ, તો જેવું તમે આને સ્વિચ ઓફ કરશે ને, અને તમે સ્વિચ ઓફ કરો અને સ્વિચ ઓન કરો અને સ્વિચ ઓફ કરો એટલે કરંટ 0 થઈ જાય, કારણ કે કરંટ બનાવનાર જ પરિપથમાં ન રહે. એટલે તમે સીધો આ સ્વિચ ખોલી કાઢો, ઓપન કરો એટલે આ કરંટ સીધો 0 થઈ જાય. પરંતુ બેટા તમારા પરિપથની અંદર ઇન્ડક્ટર છે, એટલે પેલો કરંટ જેવો ઘટવાની શરૂઆત કરે, ઘટે, સમજાય છે? બરાબર. એને મરી જવું છે, 0 થઈ જવું છે, મરી જવું છે, પણ એ મરવાનું શરૂઆત કરે એટલે ઘટવાનું શરૂઆત કરે એટલે ઇન્ડક્ટર કહેશે નહીં. કારણ કે ઇન્ડક્ટરનું કામ જ, ઇન્ડક્ટર ક્યારે એક્ટિવ થાય? જ્યારે કરંટમાં ફેરફાર થાય. તો અહીંયા તો કરંટ IM થી ઘટવાનો પ્રયત્ન કરે છે, એટલે તરત આ એક્ટિવ થશે અને કરંટને કહેશે નહીં, તારે 0 નથી થવાનું, બરાબર? કારણ કે એ કરંટના ફેરફારનો વિરોધ કરે છે. જો વધે છે તો ઘટાડવાનો પ્રયત્ન કરશે, અને ઘટે છે, ફિલહાલ ઘટે છે તો વધારવાનો પ્રયત્ન કરશે. બોલો, ખબર પડે છે? એ વધારવાનો પ્રયત્ન કરશે. એટલે એ છે ને જે કરંટ ઇન્ડ્યુસ કરશે, પ્રેરિત જે પ્રવાહ બનાવશે. આ જે પ્રવાહ છે બાળકો એ પ્રેરિત છે. આ જે પ્રવાહ છે એ પ્રવાહ એ મેઇન કરંટ, આ તમારો મુખ્ય કરંટ છે,
તો મુખ્ય કરંટની દિશામાં જે પ્રેરિત પ્રવાહ બનાવશે અને આને વધારવાનો પ્રયત્ન કરશે. બોલો, ખબર પડે છે? ખબર પડે છે? બરાબર. આગળ શું હતું બેટા? કરંટ જે આવતું હતું આગળ આપણે છે ને કરંટ ગ્રો કરતા શીખ્યા કે ભાઈ કરંટ 0 હોય, 0 થી તે IM થાય છે. અહીંયા છે ને કરંટ ડીકે થશે, ડીકે ઘટે છે. જો IM થી 0 તરફ જવાનો છે. સમજ પડે છે? IM થી સીધો 0 નહીં થશે, બરાબર છે, પણ એ ધીરે ધીરે થશે અને ધીરે ધીરે ઘટાડો કરવા માટે જવાબદાર કોણ? આ ઇન્ડક્ટર. સમજાય છે? બરાબર. જે રીતે કરંટ એને એ સીધો 0 થી IM નથી થવા દેતો, એવી રીતે અહીંયા કરંટને IM થી સીધો 0 નહીં થવા દેતે. ઘટશે ખરા, પણ ઘટાડો ધીરે ધીરે થશે, કારણ કે ઇન્ડક્ટર એ શું કરશે બેટા? પોતાની ઉર્જા વાપરીને, બરાબર છે, અથવા તો એક મુખ્ય કરંટની દિશામાં એ પ્રેરિત વિદ્યુત પ્રવાહ બનાવશે. ખબર પડી ગઈ? હવે હું તમને મીન્સ કે એક વસ્તુ ક્લિયર છે કે ભાઈ કરંટ IM થી 0 તરફ જવાનો છે. હવે સમયની સાથે આ કઈ રીતે ઘટશે આપણે તેને સમજવાનો પ્રયત્ન કરીએ. ઓકે, ચાલો ગુડ. જોઈએ બાળકો, ધ્યાનથી જોજો. મારી પાસે t બરાબર 0 સમયની પરિસ્થિતિ આવી છે. એક ઇન્ડક્ટર છે, આ અવરોધ છે, આ ઇન્ડક્ટર, આ અવરોધ, અને કરંટ t બરાબર 0 સમય મેક્સિમમ હતો. હવે બાળકો હું બનાવીશ t બરાબર t સમયની પરિસ્થિતિ. t બરાબર t સમયે શું થશે? આ ઇન્ડક્ટર, બાળકો અવરોધ, બરાબર ને? હવે આ કરંટ બાળકો થયો I જે ખરું એ બાળકો IM કરતાં ઓછું, પણ ફિલહાલ શૂન્ય કરતાં વધારે છે. શૂન્ય હજુ નથી થયો, આ પરિસ્થિતિમાં છે. તો બેટા કરંટ શું હશે આપણે તે શોધવાનું છે. ઓકે, ચાલો બાળકો જરા જોજો. આ કરંટ આ છેડામાં દાખલ થાય છે, પણ કરંટ સમયની સાથે ઘટે છે. બાળકો સમય સાથે ઘટે તો આ છેડો માઇનસ ને આ છેડો થશે પ્લસ. આ તો બેટા આવડવું જોઈએ. સમજાય છે? ઇન્ડક્ટરના યાદ રાખજો, બે વિકલ્પ થાય. આવા બે વિકલ્પ થાય. આ ઇન્ડક્ટરના જે છેડામાં કરંટ દાખલ થાય અને કરંટ જો સમય સાથે વધે તો તે છેડો પ્લસ અને બીજો છેડો માઇનસ થશે. આ એક પરિસ્થિતિ. સાંભળજો બીજી પરિસ્થિતિ. ઇન્ડક્ટરના જે છેડામાં પ્રવાહ દાખલ થાય છે પણ પ્રવાહ સમયની સાથે ઘટે તો બેટા આ છેડો માઇનસ ને આ છેડો પ્લસ. આ બધા કોન્સેપ્ટ તમારા આગળ ક્લિયર હશે, કારણ કે બેટા આ માઇનસ આ પ્લસ થાય ને, બરાબર, તો બેટા અહીંયાથી આ એક પ્રવાહ જાતે બનાવશે, કારણ કે ઇન્ડ્યુસ કરશે. આ તમારો પ્રેરિત વિદ્યુત પ્રવાહ થશે, કારણ કે ઘટે છે તો મુખ્ય કરંટની દિશામાં પ્રવાહ બનાવશે. અને જો બેટા વધે છે, સમજાય છે, તો હવે આ છેડો પ્લસ છે એટલે બેટા પ્લસમાંથી પ્રવાહ બહાર આવશે. તો આ પ્રવાહ પ્રેરિત પ્રવાહ જો બેટા મુખ્ય પ્રવાહની ઉલટી દિશામાં. બોલો, ખબર પડી દીકરા? ખબર પડી હે ને? એટલે આ બંને પરિસ્થિતિ યાદ રાખજો. ફિલહાલ આપણા કેસમાં શું થાય છે સર? આપણા કેસમાં કરંટ આ છેડામાં દાખલ તો થાય છે પણ સમય સાથે ઘટે છે, એટલે આ માઇનસ આ પ્લસ. ઓકે, ચાલ, ઠીક, બહુ જ સરસ, બહુ જ સરસ. આવો આવો, આગળ વધો, આગળ વધો, આગે બઢો બચ્ચો. અચ્છા બાળકો, આપણે છે ને આ બંધ પરિપથની અંદર કિર્ચોફનો બીજો નિયમ વાપરી લઈએ, બરાબર? આ કરંટની ડાયરેક્શન છે. ઓકે, તો બેટા બંધ પરિપથની અંદર કિર્ચોફનો બીજો નિયમ વાપરશો તો માઇનસથી પ્લસ એટલે પોટેન્શિયલ વધ્યા પ્લસ, બરાબર, પોટેન્શિયલ ડિફરન્સ મોડ E, રાઈટ છે? હવે બેટા જે દિશામાં આપણે આગળ વધીએ તે દિશામાં જ પ્રવાહ છે, તો મુસાફરીના માર્ગમાં પ્રવાહનો માર્ગ એટલે માઇનસ બાળકો IR, હે ને? આમાંથી વહેતો પ્રવાહ I, આનો અવરોધ R, IR. હવે આમ ગયા, હવે કંઈ રહેતું નથી, મીન્સ ધીસ થિંગ ઇઝ ઇક્વલ ટુ 0. સો બાળકો લખી શકાશે મોડ E ઇઝ ઇક્વલ ટુ IR. હવે બાળકો મોડ E ની વેલ્યુ હું લખું. મોડ E તમને ખબર છે L ઇન્ટુ DI/dt. યસ, આ રીતના હોય છે મોડ E ની વેલ્યુ. બેટા મોડ E ની વેલ્યુ લખો તો L ઇન્ટુ DI/dt ઇઝ ઇક્વલ ટુ IR. ગુડ. પણ બેટા એક વસ્તુ છે, અહીંયા જરા ધ્યાન આપજો, આ જે ટર્મ છે એને જરા જુઓ. DI/dt તમને ખબર છે બેટા સમયની સાથે પ્રવાહ ઘટે છે. ફિલહાલ આ જ સ્થિતિ છે, બરાબર ને? એટલે બેટા અહીંયા લખીશું -DI/dt. શા માટે બેટા એવું કર્યું? તો લખીશું સમયની સાથે પ્રવાહ ઘટે છે એટલા માટે.
ઓકે, સમયની સાથે પ્રવાહ ઘટે છે. જો યાદ રાખો ને બાળકો, સમયની સાથે પ્રવાહ વધે તો પ્લસ અને સમયની સાથે પ્રવાહ ઘટે તો માઇનસ. આવા ચેન્જીસ કરવાના. હા બેટા, ચાલો. તો માઇનસ એલ ઇન્ટુ આ શું થયું બેટા? માઇનસ. તો અહીંયા લખી દઉં છું માઇનસ ડીઆઈ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ આઈઆર. બરાબર? અહીંયા સુધી સમજાઈ ગયું બાળકો? હું આગળ વધું છું, થોડુંક નોંધી લેજો. બસ બાળકો, આમાંથી આપણે પ્રવાહ મેળવવાનો છે. તો પ્રવાહ મેળવીએ આપણે. શું થશે સર? 1/i ઇન્ટુ ડીઆઈ, આઈ છેદમાં આવી ગયો. બરાબર? ઇઝ ઇક્વલ માઇનસને પેલી બાજુ લખી દઉં છું. માઇનસ આર બાય એલ, આરના છેદમાં એલ ઇન્ટુ ડીટી. ગુડ. હવે બેટા બંને બાજુ ઇન્ટિગ્રેટ કરી નાખો. એટલે આ થશે ઇન્ટિગ્રેશન 1/i ડીઆઈ માઇનસ આર બાય એલ ઇન્ટુ ઇન્ટિગ્રેશન ડીટી. બેટા અહીંયા ટી સાપેક્ષે ઇન્ટિગ્રેટ. જો બેટા આર અને બંને કોન્સ્ટન્ટ વેલ્યુઝ છે એટલે બહાર લખી છે. ઓકે, ઇન્ટિગ્રેશન ડીટી. અહીંયા સમય છે બેટા, તો સમયની વેલ્યુ 0 થી ટી. હા, અને ઇન્ટિગ્રેટ કરવાનું છે અહીંયા પ્રવાહની સાપેક્ષે. તમને ખબર ટી બરાબર 0 સમયનો પ્રવાહ મેક્સિમમ હતો આઈએમ, અને ટી બરાબર ટી સમયનો પ્રવાહ છે કોઈ આઈ. લિમિટ જરા જોઈ લેજો બાળકો સરખી રીતે. હે ને? ચાલો, ઇન્ટિગ્રેશન 1/x ln x એટલે ln i. બરાબર? લિમિટ મૂકીશું આઈ એમ થી આઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ આર બાય એલ. બરાબર? 1 dt એનું ઇન્ટિગ્રેશન ટી 0 થી ટી આવ ઇક્વલ ટુ ln. પહેલાં બેટા હાયર લિમિટ આઈ માઇનસ ln, પછી im. પહેલાં હાયર પછી લો ઇઝ ઇક્વલ ટુ માઇનસ આર બાય એલ. બરાબર? ટી માઇનસ 0. બસ બાળકો, પેલી બાજુ શું થાય છે બેટા? બાદબાકી છે તો આને ભાગાકારમાં લખાશે લઘુગણક એ રીતે જ હોય. એટલે માઇનસ ln i ઓવર આઈ એમ, આઈ ઓવર આઈ એમ ઇઝ ઇક્વલ ટુ માઇનસ આર બાય એલ ઇન્ટુ ટી. ગુડ. બેટા આ ln એટલે લોગ જ છે, પણ જેનો આધાર e છે. તો e આધારે લોગ છે બાળકો r બાય એલ ઇન્ટુ ટી. રાઈટ? આ લઘુગણકની વ્યાખ્યાનો યુઝ કરીએ તો લખી શકાશે i ડિવાઇડેડ બાય આઈ એમ ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ માઇનસ આર બાય એલ ઇન્ટુ ટી. રાઈટ બાળકો? આમાંથી i ને કરતા બનાવો i બરાબર આઈ એમ e રેસ ટુ માઇનસ આર બાય એલ ઇન્ટુ ટી. આ સંબંધ તમારે યાદ રાખવું જોઈએ. બરાબર? આ શું થાય છે બેટા? કરંટ જે આઈએમ હતો આઈએમથી 0 તરફ જાય છે. કરંટ ડીકે ઘટે છે. કરંટ ઘટે છે. સમજાઈ ગયું બેટા? કરંટ ડાઉન થાય છે, ઘટે છે. તો કઈ રીતે ઘટે છે? આગળ મેં તમને છે ને કરંટને ગ્રો કરતા શીખવાડ્યું, અને આ બેટા કરંટ કઈ રીતે ઘટે છે, ડીકે કઈ રીતે થાય છે, એ છે આ સંબંધ. આ ઇઝ ઇક્વલ ટુ આઈ એમ ઈ રેસ ટુ માઇનસ આર એલ ઇન્ટુ ટી. બરાબર? હા, એક કામ બેટા ઓર કરી શકાય. આપણને ખબર છે બેટા એલ બાય આર, જેને આપણે ટાવ કહીએ છીએ. યાદ છે ને બેટા? હા, તો અહીંયા આપણે બેટા એ સેટ કરીએ તો આ રીતે આવશે આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ એમ ઈ રેસ ટુ માઇનસ ટી બાય ટાવ. યસ, આ રીતે લખી લો. થોડુંક આગળ વધીએ. લિસન બાળકો, આપણે અહીંયા પહોંચ્યા આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ એમ ઈ રેસ ટુ માઇનસ ટી બાય ટાવ. બરાબર છે? હે ને બાળકો? જો બેટા ટી બરાબર 0 હશે તો તમને ખબર છે i બરાબર im થવો જોઈએ. તે છતાં પણ t ની વેલ્યુ બેટા અહીંયા 0 મૂકી દો. બરાબર છે? એટલે આ વસ્તુ આ રીતે દેખાશે i બરાબર im e રેસ ટુ 0, કારણ કે આવું 0. કોઈ પણ સંખ્યાનો બાળકો 0 ઘાત એટલે 1. બરાબર? એ અર્થમાં લખી શકાય i બરાબર im. બોલો, આવડી ગયું બેટા? થઈ ગયું? હે ને? આપણે આને મૂકીએ કૌંસમાં. બરાબર? તો i બરાબર im. એ મને ખબર જ હતી સર, એ એમ જ થવાનું હતું. એક કામ કરીએ, ટી બરાબર બેટા ટાવ સમય લો તો. ટાવ સમય બરાબર ઇન્ડક્ટિવ ટાઈમ કોન્સ્ટન્ટ. ભૂલી નથી ગયા ને? ભૂલી નથી ગયા ને બાળકો? ઇન્ડક્ટિવ ટાઈમ કોન્સ્ટન્ટ. ઇન્ડક્ટિવ ટાઈમ કોન્સ્ટન્ટ. આવો બાળકો. તો i બરાબર આઈ એમ ઈ રેસ ટુ માઇનસ ટીની જગ્યાએ બેટા ટાવ, નીચે પણ ટાવ, ટાવ ટાવ કેન્સલ, એટલે e રેસ ટુ -1. બાળકો યાદ કરો, e રેસ ટુ -1 ની વેલ્યુ છે 0.368.
ઓકે, ઇટ મીન્સ વોટ બેટા, I ઇઝ ઇક્વલ ટુ Im ઇન્ટુ 0.63%, 63 બરાબર. એટલે કરંટ કેટલો થશે? તો કરંટ મેક્સિમમ કરંટના 63%, મેક્સિમમ કરંટના 63% જ્યાં ટાવ હશે. તો બેટા આનું આલેખ પણ બનાવી શકાય. હા, જો આલેખ શું હશે? સમય સાથે પ્રવાહ કઈ રીતે બદલાય છે? સર ટી બરાબર 0 સમયનો પ્રવાહ કોઈ Im, અહીંયા લખીએ Im, કઈ રીતે ડીકે થાય છે, ઘટે છે, સીધો 0 નહીં થાય, હે ને? તો સર Im પછી બાળકો આ રીતે ઘટશે, આ રીતે અનંત સમય બેટા તે 0 થશે. એટલે સમાંતર આગળ વધારીશું આપણે એને, બરાબર છે? આ રીતે સમાંતર આગળ વધશે, આ રીતે, રાઈટ. અને કરંટના 63% ક્યારે થશે? દાખલા તરીકે આ જે કરંટ છે એ તમારો મુખ્ય આ જે Im છે એના 63% છે, મેક્સિમમ કરંટના 63% છે. તો એ જે સમય છે, આ જે સમય છે બાળકો, એ સમય થશે ટાઉ. તો આ રીતે બેટા ડીકે થશે. બોલો, ખબર પડી? તો ઇન શોર્ટ બાળકો, પરિપથની અંદર જ્યારે તમે ઇન્ડક્ટર સેટ કરો છો ત્યારે યાદ રાખવાનું ટી બરાબર 0 સમયે ઇન્ડક્ટર જે ખરો એ ઇન્ડક્ટર એ ઇન્ફિનિટી રેઝિસ્ટન્સ ઓફર કરે છે. એટલે એ બ્રાન્ચમાંથી ઇન્ડક્ટર કાઢી જ લેવો. આ એક વસ્તુ યાદ રાખો. બીજી વસ્તુ યાદ રાખો, ટી બરાબર ઇન્ફિનિટી ટાઈમ થાય, બરાબર છે, ત્યારે એ એક મેક્સિમમ કરંટ બની જાય. પછી બેટા એ છે ને કોન્સ્ટન્ટ કરંટ જતો હોય એટલે પછી એ પેસિવ પડી જાય. એટલે એ જે ઇન્ડક્ટર છે એક સિમ્પલ વાયરની જેમ વર્તે. અને તેમ છતાં પણ બરાબર છે, મેં તમને એ પણ સમજાવ્યું કે એ 0થી કરંટ મેક્સિમમ કરંટ સુધી પહોંચે એ માટે મીન્સ એ સમય સાથે કઈ રીતે વધે છે, ગ્રો કઈ રીતે થાય છે, એ આખું વસ્તુ આપણે પહેલાં સમજ્યા. અને પછી એક વખત કરંટ Im થઈ જાય, મેક્સ કરંટ થઈ જાય, સમજાય છે, પછી એ ઇન્ડક્ટર તરત તેને 0 પણ ના થવા દે. એ 0 થવા માટે પણ એક સમય લેશે, સૈદ્ધાંતિક રીતે અનંત સમય લેશે. અને કઈ રીતે ડીકે થાય છે એ પણ તમને બાળકો સમજાવ્યું, બરાબર છે? આ થિયરી બેટા તમને લોકોને મેં તમને વચ્ચે જે એક્ઝામ્પલ્સ આપ્યા એવા એક્ઝામ્પલ્સમાં તમે લોકોને પૂછાય છે. ઓકે, આઈ હોપ કે તમને ફિઝિક્સનો ફીલ 100% આવતું હશે, મજા પણ આવતી હશે શીખવાની, સમજવાની, રાઈટ? તો બાળકો પ્લીઝ સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને પ્રયત્ન કરો કે બીજા વિદ્યાર્થીઓ સુધી આ તમે મેસેજીસ મીન્સ આપણા વિડીયો તમે એને શેર કરો અને એને ઇન્સ્પાયર કરો કે તમે પણ એને શેર કરો, બરાબર? અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ બાળકો. નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ફરીથી મળશું. ઓકે, સો કીપ લર્નિંગ.